નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું ખાડો ખોદે તે પડે, બીજાના માટે વિચારેલું આપણી સાથે પણ થઈ શકે એ વિશે। તો એક હતો દેડકો, દેડકાનું નામ હતું ગંગાધર અને આ ગંગાધરના પરિવારજનો 12 જણ હતા અને આ ગંગાધર એ પરિવારનો મુખ્ય વ્યક્તિ હતો, એટલે કે સૌથી મોટામાં મોટો દેડકો હતો। તો દરેક લોકો માટે ભોજનની વ્યવસ્થા એ કરતો અને એની આજુબાજુ બીજા પણ દેડકાઓ રહેતા, તેના પડોશીઓ અને બીજા થોડા દૂરના કુટુંબીજનો થતા। તો આ દેડકો ગંગાધર પોતાને માટે ભોજનની વ્યવસ્થા કરતો અને તેના પરિવારજનો માટે પણ ભોજનની વ્યવસ્થા કરતો। એના કારણે આમથી તેમ ભટકવું પડતું, બીજા કૂવામાં પણ જતો અને બીજા તળાવમાં પણ એને જવું પડતું અને જે ભોજનની વ્યવસ્થા કરતો હોય એમાંથી એના બીજા આડોશી પડોશી દેડકાઓ આ થોડું ઘણું ભોજન ખાઈ જતા। તો આ મુખ્ય દેડકાને એટલે કે ગંગાધરને ગમતું નહીં અને ગંગાધર વિચારતો કે આ બીજા પડોશીઓનું મારે કંઈક કરવું પડશે। એટલામાં એની નજર એક સાપ પર પડી। તો આ ગંગાધરે વિચાર્યું કે સારું, હું સાપ સાથે દોસ્તી કરું તો સારું કે મારા જે પરિવારજનોનું ભોજન આ બીજા દેડકાઓ જે ખાઈ જાય છે, તો એમને જો આ સાપ ખાઈ જાય તો બસ અમે હંમેશના માટે આ દેડકાઓથી બચી જઈએ અને અમારું ભોજન એમના એમ રહે અને મારા પરિવારજનો સારી રીતે ખાઈ શકે એમ વિચારે અને સાપની નજીક જઈ અને સાપ સાથે દોસ્તી કરી અને થોડા દિવસોમાં સાપ સાથે દોસ્તી કરી અને દોસ્તી થતાની સાથે જ એને સાપને કહ્યું કે મારા અમુક પડોશીઓ છે, તો તમે એમનો ખોરાક તરીકે ઉપયોગ કરવો હોય તો હું તમને એક રસ્તો બતાવું, એ રીતે તમે મારી સાથે આવો અને એ લોકોને તમે ખાઈ શકો। તો સાપ પણ ખુશ થઈ ગયો। તો સાપે કહ્યું કે સારું। તો બસ દેડકો જે રસ્તે લઈ ગયો એ રસ્તે સાપ પાછળ ગયો અને રોજે રોજ આ દેડકાઓને આરોગતો, એટલે કે ના જે પડોશીઓ હતા એમને આરોગતો અને સાપ માટે તો એકદમ સાવ સારું અને સરસ થઈ ગયો રસ્તો। પણ ધીરે ધીરે આ દેડકાઓ બસ દરેકને સાપ ખાઈ ગયો અને પછી કંઈ ન બચ્યું તો છેવટે ધીરે ધીરે એ ગંગાધરના પરિવારજનના સભ્યોને પણ ખાઈ ગયો અને ગંગાધરને પણ ખાઈ ગયો। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણે બીજાના માટે વિચારીએ તો એ આપણા સાથે પણ થઈ શકે, એટલે કે ખાડો ખોદે તે પડે અને જે આપણાથી વિપરીત એટલે કે હોય કે જે આપણા દુશ્મનો હોય એને કદી આપણે દોસ્ત બનાવવા જોઈએ નહીં। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી ચેનલ સંગીતા કિશોરને જરૂરથી સબસ્ક્રાઈબ કરી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।